મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગઈકાલના આપણા લેક્ચર્સમાં આપણે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય અને વિદ્યુત ડાયપોલની મદદથી અથવા તો એના વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના જે આપણે બે કિસ્સાઓ જોવાના છે. એક તો કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને બીજું કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ બે કિસ્સામાંથી એક કિસ્સો આપણે ગઈકાલે જોઈ ગયા કે અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. હવે આજે જોઈએ કે વિષુવરેખા પરના બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. એટલે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા એના પર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે કે વિષુવરેખા જે સમતલમાંથી પસાર થતી હોય કે વિષુવરેખા પરના સમતલ ઉપર કોઈ પણ બિંદુ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ શોધવું છે. જોઈએ કઈ રીતે શોધી શકાય. કે આપણી વિદ્યુત ડાયપોલ, ચલો આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, એટલે આ વિદ્યુત ડાયપોલ, આ એનું મધ્ય બિંદુ O. એટલે હવે અહીંયા બે વિદ્યુત ભાર વચ્ચેનું કુલ અંતર એટલે 2a. O થી ધન વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે a, એમ O થી ઋણ વિદ્યુત ભારનું અંતર પણ a. હવે જો આ બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરનો લંબ દ્વિભાજક લો તો આ લંબ દ્વિભાજક એટલે મને આની વિષુવરેખા આપે. એટલે ડાયપોલની વિષુવરેખા એટલે કે એ ડાયપોલના બે વિદ્યુત ભારોને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજકને એની વિષુવરેખા કહેવાય. તો માની લો કે કોઈ એક બિંદુ P આ વિષુવરેખા પર છે તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો હવે જુઓ Q ને કારણે જો મળતું વિદ્યુત ક્ષેત્ર મારે જોઈતું હોય તો એની દિશા આ ધન વિદ્યુત ભાર અને આ P ને જોડતી રેખા પર પણ એ વિદ્યુત ભારથી દૂરની તરફ હોય. એટલે આ આપણને ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપે. જો ઋણ વિદ્યુત ભારને કારણે મારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો એ પણ ઋણ વિદ્યુત ભાર અને P ને જોડતી રેખા પર હોય પણ એ વિદ્યુત ક્ષેત્ર છે એ આ ઋણ વિદ્યુત ભાર તરફ હોય. એટલે આ E- વડે મળે. હવે જે બંનેને કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે જોઈતું હોય તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય. તો અહીંયા જુઓ કે આ અક્ષને પહેલા Q અને P ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો એટલે થીટા કહો. ચલો અક્ષને સમાંતર આ રેખા દોરો. એટલે આ પણ એક અક્ષ થયું. તો જો આ ખૂણો થીટા હોય તો અહીંયા આ પણ ખૂણો કેટલો થશે થીટા. એમ આ પણ પહેલા બીજું છે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલો ખૂણો બનાવશે થીટા. પરિણામે એ બંને વિદ્યુત ક્ષેત્રોના મને બે ઘટકો મળે. એક અક્ષ ઉપરનો એટલે કે x અક્ષ ઉપરનો ઘટક એટલે I cos થીટા. તો એનો બીજો ઘટક એટલે E cos થીટા. સોરી E sin થીટા. એટલે બે ઘટકો થયા જેમાં એક ઘટક એટલે E cos થીટા અને બીજો એટલે E sin થીટા. એ પ્રમાણે આ ઋણ વિદ્યુત ભારને કારણે જે ક્ષેત્ર મળે તો એમાં પણ E cos થીટા એ તો E cos થીટા ની જ દિશામાં મળે. જ્યારે E sin થીટા એ આ બાજુ અધો દિશામાં મળે.
તો હવે અહીંયા જુઓ કે તમે આમ કહી શકો કે e પ્લસ cos sin થીટા, e પ્લસ sin થીટા અને e માઈનસ sin થીટા એ બંને તમને સમાન મૂલ્ય ના મળે, કારણ કે આ બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડની લંબ દ્વિભાજક ઉપર તમે કોઈ પણ બિંદુ લો તો એ બિંદુ એ રેખાખંડના બંને અંત્ય બિંદુઓથી સમાન અંતરે આવેલું હોય. આવું તો તમે 10મા ધોરણ સુધી ભૂમિતિની અંદર આવું કંઈક સાબિત કરી ગયા છો, શીખી ગયા છો. પરિણામે તમે ધન વિદ્યુતભારથી P સુધીનું જેટલું અંતર મળે એટલું જ અંતર ઋણ વિદ્યુતભારથી P સુધીનું મળે. એટલે કે હવે આ ધન વિદ્યુતભાર P અને ઋણ વિદ્યુતભારને જોડતો જો ત્રિકોણ વિચારો તો એ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ થાય. અને સમદ્વિબાજુ ત્રિકોણનો તમે ગુણધર્મ ભણી ગયા કે સમાન બાજુઓની સામેના ખૂણાઓ એ સરખા હોય એટલે આ ખૂણાઓ થીટા થાય. પરિણામે થીટાની કિંમતો બંને માટે સરખી. ચલો વિદ્યુતભારના મૂલ્યો પણ સરખા છે, એના અંતરો પણ સરખા છે, પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવા થશે? સરખા. એટલે કે બંનેમાં આ E પ્લસ અને E માઈનસ ના મૂલ્ય સરખા, sin થીટા ના બંનેમાં મૂલ્ય સરખા. એટલે E પ્લસ sin થીટા અને E માઈનસ sin થીટા એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય. એટલે આ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના અને માટે આ E પ્લસ cos sin થીટા વત્તા E માઈનસ sin થીટા લો તો એ બંનેનો સદિશ સરવાળો મને શૂન્ય મળે. એટલે આ કિંમત અહીંયા આગળ શૂન્ય થઈ એટલે આ સદિશ ઘટકો લો કે સદિશ સ્વરૂપે એ બે ઘટકોનો સરવાળો શૂન્ય થાય. માટે હવે જે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે એ માત્ર કોષ ઘટકોને કારણે જ મળશે. અને માટે કહી શકાય કે P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો એને E કહો તો E બરાબર E પ્લસ cos થીટા વત્તા E માઈનસ cos થીટા. ફરી પાછી બંનેમાં થીટાની કિંમતો સરખી છે એટલે cos થીટા સરખા થયા, cos થીટા સરખા થયા એટલે આ E પ્લસ વત્તા E માઈનસ ઇન્ટુ cos થીટા આવું લખી શકાય. હવે મારે આ બંનેની કિંમતો જોઈએ છે. ચલો તે વસ્તુ તો આપણે ગયા વખતના લેક્ચરમાં પણ ભણી ગયા કે આ અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ કેટલું હોય. એટલે હું આમ કહી શકું કે E પ્લસ બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ Q અપોન આ અંતર r. એટલે અહીંયા આગળ જો આ અંતર r હોય, સોરી, જો કેન્દ્રથી આ અંતર r હોય, આ કિંમત a હોય તો આ અંતર એટલે કે આ બે કાટકોણ ત્રિકોણનો વિકર્ણ લઈએ તો કર્ણની લંબાઈ એ કેટલી થાય? તો કે કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે કે આ નો અંતરનો વર્ગ લેવા જાઉં તો હું લખી શકું r² વત્તા a². એટલે કે ટૂંકમાં E પ્લસ ની કિંમત મળે 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ Q અપોન r² પ્લસ a². ચાલે એ જ રીતે મારી પાસે E માઈનસ ની કિંમત લેવા જાઉં તે પણ શું મળશે? Q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r² પ્લસ a². એટલે આ કિંમત આપણને આ રીતે મળે. ચલો આ કિંમત તો થઈ તો હવે આ બંનેનો સરવાળો લો
ચાલો એ સરવાળો લઈશ એટલે હવે E બરાબર હું અહીંયા જોઉં તો q/4πε0 તો બંનેમાંથી કોમન નીકળે, સાથે સાથે આ કિંમત પણ બંનેના છેદ સરખા છે એટલે એ પણ કોમન નીકળે, પણ અહીંયા આગળ આ જે કે પેલું છે એ પેલા વિદ્યુત ક્ષેત્રની દિશા એ ક્યાં હોય તો કે ડાયપોલ મોમેન્ટની દિશાને વિરુદ્ધ દિશામાં હોય, એટલે માટે હું અહીંયા કહી શકું કે આ જે કિંમત છે 2q/4πε0 ઇન્ટુ r² + a² અને આ કિંમત અહીંયા આગળ લઉં તો -p કે એટલે આ રીતે મળે. આ કિંમત અહીંયા આગળ એવી રીતે બધી વસ્તુ થઈ. હવે અહીંયા જોઈએ તો હજુ સાથે આ cos θ વાળું પદ તો છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળ્યું 2q * p કે cos θ upon 4πε0 r² + a². ચલો હવે જુઓ કે આના પરથી તમે અહીંયા કહી શકો કે આ +q O અને P એને જોડતા કાટકોણ ત્રિકોણ લઈએ, તે કાટકોણ ત્રિકોણમાં લખી શકું કે cos θ બરાબર પાસેની બાજુ એટલે કે a છેદમાં કર્ણ એટલે કે આ અંતર, અને એ અંતર એટલે શું થયું તો કે r² + a² / 1/2. કારણ કે અંતર માનો કે x કહું તો x નો વર્ગ બરાબર r² + a² થાય, માટે x બરાબર શું થાય r² + a² નું વર્ગમૂળ થાય. ચલો આ કિંમત લઈને અહીંયા મૂકી દઉં અને એ કિંમત મૂકું તો માટે હું લખી શકું કે E બરાબર 2q માઈનસ સાઈન આગળ લઈ લો એટલે p કેપ upon 4πε0 અહીંયા કૌંસમાં r² + a² અને હવે cos θ ની જગ્યાએ શું મળે a ના છેદમાં r² + a² / 1/2 વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત. હવે અહીંયા એક ઘાત છે, અહીંયા એક 1/2 ઘાત છે, એટલે તમને ખબર છે ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય, અને સરવાળો થાય તો હવે હું લખી શકું E બરાબર -2qa p કેપ upon આ 4πε0 into r² + a² / 3/2. એટલે આ આપણને આ ડાયપોલની વિષુવરેખા પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મળે. ચાલો આ સૂત્રમાં હવે જો મારી પાસે બિંદુવત ડાયપોલ હોય તો બિંદુવત ડાયપોલ માટે મારે શું કરવાનું તો કે r ની સરખામણીમાં a ને અવગણવાનું. એટલે હવે અહીંયા હું આમ કહી શકું કે બિંદુવત ડાયપોલ માટે ચલા બિંદુવત ડાયપોલ માટે r ની કિંમત a કરતા ઘણી વધારે હોવાથી a ને અવગણી શકાય. એટલે a ને અવગણીએ અને એને જો અવગણીએ તો હવે આ કિંમત મળશે E બરાબર -2qa p કેપ upon 4πε0 into r² / 3/2. the square raised to 3/2 ઘાતનો ઘાત છે એટલે અહીં ગુણાકાર થયો, અને ગુણાકાર થયો એટલે 2 × 3/2 એટલે માટે શું રહેશે r³ એટલે કે E બરાબર -2qa p કેપ upon 4πε0
એપ્સિલોન નોટ આર ક્યુ. એટલે આ બિંદુવત ડાયપોલથી એના કેન્દ્રથી આર અંતરે વિષુવરેખા પર આવેલા બિંદુએ મને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે. ચલો અહીંયા પણ આપણે કહી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જે રીતે અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું હોય, એ જ રીતે અહીંયા આગળ પણ એ વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. હવે જો હું 2qa એના બરાબર ડાયપોલ મોમેન્ટ p મૂકીએ તો આ સૂત્રને આમ પણ લખી શકાય, E બરાબર માઈનસ p ઇન્ટુ p ડોટ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ r ક્યુબ. એટલે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં સૂત્ર લખી શકાય. એટલે આ વિષુવરેખા ઉપરના સમતલ પરના બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર માટેના આપણે બંને કિસ્સાઓ વિચારી ગયા. પહેલો કિસ્સો આપણો કયો હતો કે ડાયપોલની અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અને હવે આ બીજો કિસ્સો જે છે એ વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે જોઈએ કે એ ડાયપોલનું આપણા માટે મહત્વ શું, એનું ભૌતિક અર્થઘટન શું. એટલે આ ડાયપોલ એનું ભૌતિક મહત્વ. કહ્યું મિત્રો કે તમે જુદા જુદા પદાર્થો લો તો એ પદાર્થોમાં આપણને બે પ્રકારના પદાર્થો મળે. એટલે કે અમુક પદાર્થો જે હોય, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, તો એના જેવા એ પદાર્થમાં પેલા ધન અને ઋણ એ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા નથી હોતા. જ્યારે જુદા નથી એટલે આવા પદાર્થોને આપણે અધ્રુવી પદાર્થો કહીશું. પણ અહીંયા શું થાય કે આ પદાર્થને જો તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એમાં ડાયપોલ પ્રેરિત થાય. એટલે આ જે પદાર્થ છે એને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેમાં આ વિદ્યુત ડાયપોલ એ ઉત્પન્ન થાય, એટલે કે પ્રેરિત થાય. અને જો એ ડાયપોલ પ્રેરિત થતી હોય તો એ ડાયપોલની વિદ્યુત ક્ષેત્રની અંદર કંઈક આપણને વર્તણૂક મળે. એટલે આવા પદાર્થોની વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક પ્રકારની વર્તણૂક મળે. એ જ રીતે બીજા અમુક પદાર્થો જે છે, બીજા અમુક પદાર્થો જેમ કે દાખલા તરીકે પાણી, તો એની અંદર તો કે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા હોય. એ બંનેના કેન્દ્રો તમને જુદા મળે. એટલે કે આવા પદાર્થોમાં આ વિદ્યુત ડાયપોલ એ પહેલેથી અસ્તિત્વ ધરાવતી હોય. એટલે એવા પદાર્થોને દ્વિધ્રુવી પદાર્થો કહેવાય, અધ્રુવીય પદાર્થો કહેવાય. એટલે આવા પદાર્થોને ધ્રુવીય પદાર્થ કહેવાય.
તો આવા ધ્રુવીય પદાર્થને પણ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો એના ઉપર પણ કંઈક વિદ્યુતીય બળ લાગે. એના ઉપર પણ આપણે આગળ જોઈશું કે ડાયપોલ ઉપર કંઈક વિદ્યુત ક્ષેત્રની અંદર ટોર્ક લાગે, પરિણામે એ પણ ત્યાં કંઈક વર્તણૂક આપે. એટલે આ રીતે જો આપણે અહીંયા ડાયપોલ જાણીએ તો એ ડાયપોલને કારણે એ પદાર્થોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું તો એ કેવા પ્રકારની વર્તણૂક આપશે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ. એટલે આપણી પાસે આવા ડાયપોલના કંઈક ભૌતિક મહત્વ આપણને મળે. બરાબર? તો આ વાત થઈ આવા પદાર્થોના પેલા ડાયપોલની ભૌતિક મહત્વની વાત. હવે અહીંયા જોઈએ કે માની લો કે તમારી પાસે કોઈ MCQ નો વિચાર કરીએ કે વિદ્યુત ડાયપોલની તો એક વિદ્યુત ડાયપોલ છે. એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર કેન્દ્રથી આ અંતરે વિદ્યુત ક્ષેત્ર E હોય તો કેન્દ્રથી 2r અંતરે વિદ્યુત ક્ષેત્ર E ડેશ બરાબર ખાલી જગ્યા, જેમાં તમને આટલા વિકલ્પો આપેલા હોય. એક તો E, બીજામાં E/2, ત્રીજામાં E/4, ચોથામાં E/8. ચાલો, હવે સ્વાભાવિક છે કે તમે પ્રશ્નનો ઉકેલ શોધતા હો ત્યારે એક વસ્તુ તો તમે કોમન સેન્સથી વિચારશો કે જુદા જુદા બિંદુઓ હોય એટલે એના માટે વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું મળે. અંતર બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું, એટલે તમે E તો ક્યારેય લખવાના નહીં. હવે બીજી અહીંયા આગળ શક્યતા એ થયું કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં જો વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો તમે કહેશો કે અંતર 2 ગણું થયું એટલે વિદ્યુત ક્ષેત્ર એ એનું અડધું થાય. તો આપણા કોઈ કિસ્સામાં અત્યારે વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું નથી. કારણ કે જો બિંદુવત વિદ્યુત ભાર હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય, અને બિંદુવત ડાયપોલ હોય તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એટલે અહીંયા આ E/2 પણ ના કહી શકાય. એમ આ બિંદુવત ડાયપોલ છે માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ના હોય. જો બિંદુવત વિદ્યુત ભાર હોય તો આ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના કરતા 2r અંતરે એ ચોથા ભાગનું થયું હોય તો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય. પણ અહીંયા આગળ બિંદુવત ડાયપોલ છે અને માટે એ શું થશે કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે E માંથી ઘટી અને E/8 થઈ જાય. એટલે આ એનો સાચો જવાબ થાય. એટલે આ રીતે આવા પ્રકારના MCQ પ્રશ્નો તમને બોર્ડમાં પરીક્ષક પૂછશે. મિત્રો, પહેલાના કિસ્સામાં એવું હતું કે MCQ પ્રશ્નો પરીક્ષક માત્ર ટેક્સ્ટબુકમાં આપેલા MCQ માંથી પસંદ કરતો. મોટા ભાગે એ પોતાના ટેક્સ્ટબુકમાંથી પોતે બનાવેલા MCQ પ્રમાણમાં લેવો ઓછા પસંદ કરતો. વધારે પડતા બધા MCQ એ ટેક્સ્ટબુકમાં પાછળ સ્વાધ્યાયમાં આપેલા હોય એ જ લઈ લેતા. તો હવે આપણે જ્યારથી સિલેબસ બદલાયો તો આ નવી ટેક્સ્ટબુકમાં આપણને સ્વાધ્યાયમાં MCQ આપેલા નથી. પરિણામે આ ગયા વખતની માર્ચ 19 માં જે પરીક્ષા લેવાની એ પરીક્ષામાં MCQ એને પૂછેલા છે 50 MCQ ખરા,
પણ એ 50 એમસીક્યુ એને ટેક્સ્ટ બુકના કન્ટેન્ટ ઉપર તૈયાર કરેલા હતા. એટલે આ રીતે આ પ્રકારે તમે ટેક્સ્ટ બુકના કન્ટેન્ટ પરથી એમસીક્યુ તૈયાર કરવાની પ્રેક્ટિસ કરશો તો બોર્ડ એક્ઝામમાં તમને સરળતા રહેશે. ઓફકોર્સ બાકીની જે પેલી કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાં તો તમારે બીજા ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે અને એ તો તમે જેડબલઈ અથવા તો નીટ માટેની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એ પ્રશ્નો તમે તૈયાર કરો જ છો અને એ જો તમને આવડતા હશે તો સ્વાભાવિક છે કે આ ટેક્સ્ટ બુકમાં આથી તૈયાર કરેલા એમસીક્યુ એ તો તમે સહેલાઈથી ત્યાં સોલ્વ કરી શકશો. તો હવે જુઓ કે આજના આપણા આ લેક્ચરમાં આપણે જે જોઈ ગયા ઝડપથી એકવાર રિવાઇઝ કરી લઈએ. તો આજે આપણે શું જોયું કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના સમતલ પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું. ચાલો એ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો અહીંયા કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ સાથે ખૂણો બનાવે કેટલો? તો કે વિદ્યુત ભાર અને બિંદુને જોડતી રેખાએ ડાયપોલની અક્ષ સાથે જેટલો ખૂણો બનાવેલો એટલો ખૂણો બનાવે. પરિણામે જો અક્ષ અને આ રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ વિદ્યુત ક્ષેત્ર પણ x અક્ષ સાથે થીટા ખૂણા બનાવે. મને P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુત ભારને કારણે મળે, ધન અને ઋણ. ધનને કારણે મળે એને E+ વડે દર્શાવું, ઋણ વડે મળે E- વડે દર્શાવું. તો આ બંને વિદ્યુત ક્ષેત્રોના બે ઘટકો મળે, એક E cos θ અને બીજો E sin θ. તો E + cos θ x અક્ષ ઉપર જાય, E + sin θ એ y અક્ષ ઉપર ધન દિશામાં. એમ ઋણ વિદ્યુત ભારને કારણે જે ક્ષેત્ર મળે છે એ ક્યાં મળે છે? ચોથા ચરણમાં. અને ચોથા ચરણમાં હોય એટલે એનો x ઘટક એટલે cos ઘટક ધન થાય, y ઘટક એટલે કે sin ઘટક ઋણ થાય. પરિણામે આ બંને sin ઘટકો એકબીજાના વિરુદ્ધ દિશા અને સમાન મૂલ્ય હોય એટલે એની અસર તો નાબૂદ થઈ ગઈ. માટે P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ માત્ર બંનેના cos ઘટકોને મળે. એટલે cos ઘટકોને આ રીતે અહીંયા આગળ શોધી શકાય. ચાલો આમાં cos θ ની કિંમત શોધવા જઈએ તો આપણા કાટકોણ ત્રિકોણમાં cos θ બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ કર્ણ એટલે તો આ બે બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે આપણે અહીંયા કર્ણ માટે લખી શકીએ કે cos θ બરાબર a ના છેદમાં r² + a²⁴ અને કિંમત અહીં મૂકી દઈએ એટલે આપણે વિષુવરેખા પર આ વિદ્યુત ક્ષેત્ર મળે -2qa upon 4πε0 r² + a²⁵. હવે બિંદુવત ડાયપોલ હોય તો આપણે એને અવગણી શકીએ અને તો કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં મળે. તો આપણે આ રીતે સૂત્ર લાવી શકીએ. ત્યાર પછી આપણે વાત કરી કે વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ શું, એની આપણા માટે ઉપયોગિતા શું. તો આપણે કહી શકીએ કે પદાર્થો આપણને સામાન્ય રીતે બે પ્રકારના મળે, એક અધ્રુવી પદાર્થ, બીજો ધ્રુવીય પદાર્થ. અધ્રુવી પદાર્થમાં પણ આ કાર્બન ડાયોક્સાઇડ જેવા અમુક પદાર્થો મળે કે જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા ન હોય સામાન્ય સ્થિતિમાં. પહેલે તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના બંને કેન્દ્રો જુદા પડે એટલે કે વિદ્યુત ડાયપોલ બની જાય. અને વિદ્યુત ડાયપોલ બને તો એના ઉપર એ વિદ્યુત ક્ષેત્રની અંદર કંઈક વિદ્યુતીય બળો લાગે, પરિણામે એના ઉપર ટોર્ક લાગે અને ટોર્ક લાગે તો એ કંઈક ચાપ ગતિ કે પેલા રેખીય ગતિ કે બંને ગતિઓ કરી શકે એવી પરિસ્થિતિ થાય. એટલે એ જો એની ડાયપોલ જાણતા હોય તો એના વિશેની આપણે વાત જાણી શકીએ. એ જ પ્રમાણે બીજા જે પદાર્થો છે કે જે ધ્રુવીય પદાર્થો કે જેમાં ડાયપોલ પહેલેથી અસ્તિત્વમાં હોય એને પણ તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર પણ ટોર્ક લાગે, એના ઉપર પણ વિદ્યુતીય બળ લાગે એટલે કંઈક વર્તણૂક મળે. તો આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કયા પ્રકારની વર્તણૂક થાય. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.